છે ભાઈ શ્રી પ્રવીણભાઈ ડોબરિયા, તેઓ પણ પવિત્ર યાત્રાધામ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી છે, જેઓ જલારામ વીરપુરથી આપણી વચ્ચે પધાર્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આ ખોડલધામની સંપૂર્ણ ટીમને વધાવો. સુરેશભાઈ દેસાઈ, સંજોગ ન્યૂઝ અમરેલી, તે પણ આપણી વચ્ચે આજે માનવંતા મહેમાન બન્યા છે. ખોડલધામનું શ્રીયંત્ર, ખોડલધામની ટ્રસ્ટીગણની ટીમ આપણે આયોજકોને સન્માનિત કરી રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવજો. ભક્તિ દ્વારા એકતાની શક્તિના સૂત્રને જેમણે સાર્થક કરી બતાવ્યું છે, જેમણે અનેક સામાજિક કાર્યોની જ્યોત જગાવી છે, માનનીય ચેરમેન શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ ખોડલધામ અનેક સામાજિક સેવાના કાર્યો કરી રહ્યા છે. એવા ખોડલધામ ટ્રસ્ટ કાગવડની ટીમ આપણી વચ્ચે પધારી છે અને તેઓ આપણે આયોજકોને સન્માનિત કરી રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણા આયોજક મિત્રોને પણ વધાવીએ. આવો આપણે મહેમાનોના દોરને આગળ વધારવો છે. ગોકળભાઈ રાદડિયા, જેઓ ધજડીથી આપણી વચ્ચે પધાર્યા છે, ભાઈ શ્રી પ્રવીણભાઈ હિરજીભાઈ ડોબરિયા, હસમુખભાઈ કનુભાઈ રૂડાણી, ડીડી વેકરિયા, દયાળભાઈ ચોવટિયા, તૃપેનભાઈ અશ્વિનભાઈ સેંજલિયા, યશભાઈ મનોજભાઈ સેંજલિયા, મનોજભાઈ ગોકળભાઈ સેંજલિયા, સંકેતભાઈ રજનીભાઈ વઘાસિયા, પરેશભાઈ નારણભાઈ ગજેરા. તમામ માનવંતા મહેમાનોને નમ્ર વિનંતી છે, સમયની પરાકાષ્ઠાને જાણીને ઝડપથી મંચ પર પધારશે. ધર્મેન્દ્રભાઈ રાજપરા, ભાઈ શ્રી ભરતભાઈ ધીરુભાઈ કોરાટ, ગૌતમભાઈ ધીરુભાઈ કોરાટ, અંકિતભાઈ દિનેશભાઈ કોરાટ, રોનકભાઈ દિનેશભાઈ કોરાટ, કેતનભાઈ ભૂપતભાઈ, લક્ષ્મણભાઈ સિયાણી, લલિતભાઈ કાકડિયા, કેતનભાઈ જીતુભાઈ માલવિયા, રસિકભાઈ તંતી, ભરતભાઈ ધીરુભાઈ કોરાટ, અંકિતભાઈ દિનેશભાઈ કોરાટ, મૌલિકભાઈ નિકુલભાઈ કાથરોટિયા, રાજુભાઈ ધીરુભાઈ કાથરોટિયા, અભિષેકભાઈ લવજીભાઈ કાથરોટિયા, ગોબરભાઈ મિસ્ત્રી, ઘનશ્યામભાઈ જીયાણી, કિશોરભાઈ બાબુભાઈ જીયાણી, હરેશભાઈ ગોકળભાઈ મિસ્ત્રી, મહેશભાઈ પરસોત્તમભાઈ ધામેલિયા, અમિતભાઈ વિનુભાઈ ચોડવડિયા, ગોકળભાઈ લક્ષ્મણભાઈ કુંભાણી, નિકુંજભાઈ વિનુભાઈ ચોડવડિયા, જીતેન્દ્રભાઈ બાવચંદભાઈ ચોડવડિયા, વિનુભાઈ પરસોત્તમભાઈ ચોડવડિયા, પરસોત્તમભાઈ મધુભાઈ દોંગા, મનુભાઈ દુદાભાઈ રૂપાપરા, હરસુખભાઈ પોપટભાઈ ડોબરિયા, રાજુભાઈ બટુકભાઈ રાદડિયા, ધીરુભાઈ કાનજીભાઈ ભીમાણી, ભરતભાઈ પરસોત્તમભાઈ નસીત, મથુરભાઈ કેશુભાઈ વાઘાણી, મથુરભાઈ કાનજીભાઈ જીયાણી, ધીરુભાઈ ઠાકરસિંહભાઈ સિરોયા, નનુભાઈ નાગજીભાઈ સેંજલિયા, મનુભાઈ વાસુરભાઈ ભૂકણ, નારાયણભાઈ લાખાભાઈ કાતરિયા, રમેશભાઈ કરશનભાઈ રામાણી, પ્રવીણભાઈ પરસોત્તમભાઈ રામાણી, પંકજભાઈ બાબુભાઈ લુણાગરિયા, વિનુભાઈ બાલુભાઈ કાથરોટિયા, રોહિતભાઈ જયંતિભાઈ કાથરોટિયા, રાકેશભાઈ કિશોરભાઈ કાથરોટિયા, અર્જણભાઈ ડાહ્યાભાઈ મકવાણા, ધનજીભાઈ માવજીભાઈ દેવાણી, જયેશભાઈ મંજીભાઈ કોરાટ, હસમુખભાઈ કોરાટ, રાજુભાઈ ધીરુભાઈ કોરાટ, છગનભાઈ શંભુભાઈ રંગાણી અને ઘનશ્યામભાઈ દેવજીભાઈ ઢોલરિયા. તમામ માનવંતા મહેમાનોને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આજે પવિત્ર ભાગવત જ્ઞાન ગંગાના 5મા દિવસે આપણે સાંજે જ્યારે કથાને વિરામ આપીએ ત્યારે ઠાકોરજીની ભગવાન ભાગવતની આરતી કરવાની છે. એ આરતી કરવા માટે આજે આયોજકોએ જે લોકો અહીં વિશિષ્ટ સેવા આપે છે ને તેને આમંત્રિત કર્યા છે. જેઓ અહીં વિડીયોગ્રાફીની સરસ મજાની આપણી તસવીરો કચકડામાં કેદ કરે છે, એવા સ્વર્ગવાસી વિઠ્ઠલભાઈ મોહનભાઈ ગજેરા, હસ્તક તરુણભાઈ, આજે સાંજે આરતીમાં પધારવા આયોજકોથી ભાવભર્યું નિમંત્રણ છે. તમામ પરિવાર સાથે આવવાનું છે. તરુણભાઈ, આજે તમારી પણ સરસ મજાની કેમેરામાં તસવીર કેદ કરવી છે. એવા જ
એલઈડીની સરસ મજાની આપણે સ્ક્રીન નિહાળીએ છીએ એવા એલઈડીની જેઓ સેવા આપી રહ્યા છે રમણીકભાઈ કાનજીભાઈ નસીદ અને તેમના સમસ્ત પરિવારને આજ સાંજે ભગવાન ઠાકોરજીની ભાગવતની આરતી કરવા માટે પધારવા ભાવભર્યું આમંત્રણ છે. એવા જ સરસ મજાનું આપણે જેનું ઘનશ્યામભાઈ રામાણી અને હર્ષભાઈ રામાણીને નમ્ર વિનંતી છે કે મંચ પર પધારશે. એવા જ સરસ મજાનું જેમણે ડેકોરેશન કરેલું છે એવા ધીરુભાઈ વીરજીભાઈ નસીદ અને તેમના પરિવારને પણ ભાવભર્યું આમંત્રણ છે. આજે સાંજે ઠાકોરજીની આરતીનો લાવો લેવા માટે પધારજો. એવા સરસ મજાની ઇલેક્ટ્રોનિક્સના જે દાતા છે આપણા એ નિલેશભાઈ કાનજીભાઈ ડોબરિયા અને તેમના પરિવારને પણ ભાવભર્યું આમંત્રણ છે કે આજની સાંજની આરતીનો લાવો લેવા માટે પધારજો. રવજીભાઈ પાનસુરિયા સુરતથી આપણી વચ્ચે પધાર્યા છે, તેમને નમ્ર વિનંતી છે કે મંચ પર પધારશે. અને કેશુભાઈ પાનસુરિયા તેઓ પણ સુરતથી આપણી વચ્ચે પધાર્યા છે, નમ્ર વિનંતી કરું છું કે મંચ પર પધારશો. અર્પિતાબેન અને તેમના બેન નેહાબેન અને તેમના સંપૂર્ણ પરિવારને પણ હરસુરભાઈ હાદાભાઈ સડીના સંપૂર્ણ પરિવારને સાંજે અહીં આરતીનો લાવો લેવા માટે આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે. અને શ્રી બાલુભાઈ રવજીભાઈ નસીદ તેમના પરિવારને પણ ભાવભર્યું આમંત્રણ છે કે આજે સાંજે ઠાકોરજીના આરતી કરવા માટે અહીં પધારજો. અને આ તમામ પરિવારોને ખાસ નમ્ર અપીલ છે કે સરસ મજાની ઠાકોરજીની આરતીની થાળી આપણે ઘરેથી સજાવીને લઈને આવવાની છે. ફરી એક વખત તમામ પરિવારો આજે સાંજે પરિવાર સાથે જેઓ અહીં અનન્ય સેવા આપી રહ્યા છે તેમને નમ્ર વિનંતી છે કે ભગવાન ઠાકોરજીની આરતીનો લાવો લેવા માટે પધારજો અને સાથે આરતીની થાળી લઈને આવજો. આપણી વચ્ચે ડીડી વેકરિયા સાહેબ અને મંજુલાબેન વેકરિયા આમંત્રિત મહેમાનો બન્યા છે, તેમને વિનંતી કરીશ કે મંચ પર પધારશે. તેઓ દાદાને સન્માનિત કરશે. પધારો. ડીડી વેકરિયા સાહેબ અને મંજુલાબેન વેકરિયા જેઓ દાદાને સન્માનિત કરીને ભગવાન ઠાકોરજીના આશીર્વાદ મેળવશે. આજે જેમના માધ્યમથી આજે આવો મહાયજ્ઞ થઈ રહ્યો છે એવા ધારગણી ગામના આંગણે રાધાકૃષ્ણ મંદિરના પૂજારી જેઓ સવારથી લઈને સાંજ સુધી ઠાકોરજીની સેવા પૂજા કરતા હોય છે એવા મુકેશપરી ગોસ્વામી અને તેમના પરિવારને પણ નમ્ર વિનંતી છે કે મંચ પર પધારશે. ભગવાન ઠાકોરજીના દર્શન પ્રાપ્ત કરીને દાદાના આશીર્વાદ મેળવશે. મુકેશપરી ગોસ્વામી તેમના પરિવારને દક્ષાબેન તેમને પણ નમ્ર નિવેદન છે કે મંચ પર પધારશો. આજના ઠાકોરજીના પ્રસાદના એટલે કે આજની બપોરના રસોઈના દાતા છે સ્વર્ગવાસી ચંપાબેન કાનજીભાઈ ડોબરિયા અને સ્વર્ગવાસી ઘનશ્યામભાઈ કાનજીભાઈ ડોબરિયા અને તેમના પરિવાર તરફથી ₹1,21,000 રૂપિયાનું રોકડ અનુદાન આવે છે. જોરદાર તાળીઓના ગળગળાટથી વધાવો. હસ્તક ભરતભાઈ કાનજીભાઈ ડોબરિયા, અમુલકભાઈ કાનજીભાઈ ડોબરિયા અને મયંકભાઈ કાનજીભાઈ ડોબરિયા તથા ડોબરિયા પરિવાર તરફથી આજની બપોરની ઠાકોરજીના પ્રસાદના રસોઈના તેઓ દાતા બન્યા છે. એવા જ આજે સાંજે આપણે સૌએ ઠાકોરજીનો પ્રસાદ લેવાનો છે તેના દાતા છે આપણા યજમાન અને આયોજક જેમના માર્ગદર્શન હેઠળ આવું સરસ મજાનું
જ્ઞાનગંગા મહોત્સવ થઈ રહ્યો છે. રમેશભાઈ અને તેમના ધર્મપત્ની ગીતાબેનને પણ સન્માનિત કરી રહ્યા છે. વેકરિયા સાહેબ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. રાધાકૃષ્ણ મંદિરનું જે રસોઈ ઘર ચાલે છે તેમાં છેલ્લા 1 વર્ષથી સેવા આપી રહેલા ભાઈલાલભાઈ ડોબરિયા અને તેમનો પરિવાર છેલ્લા 1 વર્ષથી રસોઈ ઘરની અંદર સેવા આપી રહ્યો છે. જોરદાર તાળીઓના ગડગડાટથી પહેલાં તો તેમને વધાવો અને તેમને વિનંતી છે કે મંચ પર પધારશે. ભાઈલાલભાઈ ડોબરિયા અને તેમના પરિવારને નમ્ર વિનંતી છે કે મંચ પર પધારશો. તેમના દીકરા અને દીકરીને પણ નમ્ર વિનંતી છે કે મંચ પર પધારો. આવો આજની સાંજની રસોઈના દાતાની આપણે અહીંથી નોંધ લેવી છે. સ્વર્ગવાસી બચુભાઈ વલ્લભભાઈ ડોબરિયા અને તેમના પરિવાર તરફથી આજની સાંજની રસોઈમાં ₹1,21,000નું રોકડ અનુદાન આપવામાં આવે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. હસ્તક નર્મદાબેન બચુભાઈ ડોબરિયા, કિશોરભાઈ બચુભાઈ ડોબરિયા, રાજેશભાઈ બચુભાઈ ડોબરિયા, દિલીપભાઈ બચુભાઈ ડોબરિયા અને અશ્વિનભાઈ બચુભાઈ ડોબરિયા તથા ડોબરિયા પરિવાર તરફથી આજની રસોઈમાં દાન ભેટે ₹1,21,000નું રોકડ અનુદાન આવેલ છે. આવો ભાઈલાલભાઈ ડોબરિયા જેઓ રસોઈ ઘરમાં છેલ્લા 1 વર્ષથી પોતાનો સંપૂર્ણ પરિવાર સેવા આપી રહ્યો છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો આ પરિવારને. આવો આપણે સરસ મજાનો ધારગણી ગામના આંગણે આવો જ્ઞાન યજ્ઞ થઈ રહ્યો છે. તેમાં દાતાશ્રીઓ પણ દાનની સરવાણી વહાવી રહ્યા છે. તેવા દાતાશ્રીઓની નોંધ અહીંથી લેવી છે. ખાસ નમ્ર અપીલ છે, જ્યાં સુધી સ્વયંસેવક મિત્રો કોઈ પણ જ પ્રકારની સૂચના ના આપે ત્યાં સુધી કોઈએ કથા મંડપ છોડવાનો નથી. અને મહેમાનોને આયોજકો દ્વારા ખાસ નમ્ર અપીલ છે, બધાએ અહીંથી ઠાકોરજીનો પ્રસાદ લઈને જવાનું છે. તમામ મહેમાનોને ધારગણી ગામના આંગણે પધારેલા માનવંતા મહેમાનોને આયોજકો દ્વારા નમ્ર અપીલ છે કે તમામ માનવંતા મહેમાનોએ ઠાકોરજીનો પ્રસાદ લઈને જ અહીંથી જવાનું છે. આવો આપણે દાતાશ્રીઓની નોંધ અહીંથી લેવી છે. ₹51,000 રોકડ અનુદાતા છે સ્વર્ગવાસી શંભુભાઈ ભગવાનભાઈ ડોબરિયા અને તેમનો પરિવાર. હસ્તક લાલજીભાઈ શંભુભાઈ ડોબરિયા, અશોકભાઈ હરિભાઈ ડોબરિયા, રસિકભાઈ બાલુભાઈ ડોબરિયા અને રમેશભાઈ ધીરુભાઈ ડોબરિયા. જોરદાર તાળીઓના ગડગડાટથી આ પરિવારને વધાવો. ₹51,000 રોકડ અનુદાતા છે. ₹11,000 રોકડ અનુદાતા છે મુક્તિબેન લાલજીભાઈ હિરાણી. ₹1,100 અનુદાતા છે કૈલાસબેન મનસુખભાઈ સાવલિયા. ₹501 દાતા છે સુરેશભાઈ ગોકળભાઈ ડોબરિયા. ₹501 દાતા છે ગુણવંતભાઈ હરજીભાઈ ડોબરિયા. ₹51 દાતા છે હર્ષાબેન વસંતભાઈ રૂપાપરા. ₹500 દાતા છે માંડણભાઈ સતાભાઈ ગમારા. ₹21 દાતા છે છગનભાઈ નનુભાઈ નસીદ. ₹21 દાતા છે રમેશભાઈ નનુભાઈ નસીદ. ₹1100 દાતા છે પરેશભાઈ મનસુખભાઈ નસીદ. ₹21 દાતા છે અમિતભાઈ ચંદુભાઈ નસીદ. ₹1100 દાતા છે ભાનુભાઈ નરસિંહભાઈ ગેડિયા. ₹501 દાતા છે બાબુભાઈ મધુભાઈ ડોબરિયા. મહેમાનોને નમ્ર અપીલ છે બહેનોમાં
કે જે કોઈ પણને ભગવાન ભાગવતજીના દર્શન કરવા હોય, ઠાકોરજીના દર્શન કરવા હોય તો તે મંચની ડાબી બાજુથી આવીને જમણી બાજુથી ઉતરી જાય, જેથી મંચની ગરિમા અને વ્યવસ્થા જળવાઈ રહે. 2100 રૂપિયા અમિતભાઈ ચંદુભાઈ નસીદ, 1100 રૂપિયા ભાનુભાઈ નરસિંહભાઈ ગેડિયા, 501 રૂપિયા બાબુભાઈ મધુભાઈ ડોબરિયા, 1000 રૂપિયા કાળુભાઈ મોહનભાઈ સાવલિયા, 1100 રૂપિયા રાજુભાઈ ધનજીભાઈ ડોબરિયા, 11500 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા કાળુભાઈ પ્રેમજીભાઈ મુંજપરા, 700 રૂપિયા ભરતભાઈ નર્મદા શંકર મહેતા, 500 રૂપિયા આનંદભાઈ સૌજીભાઈ દેવાણી, 5100 રૂપિયા હિંમતભાઈ રવજીભાઈ ગજેરા, 500 રૂપિયા મથુરભાઈ ઠાકરસિંહભાઈ ડોબરિયા, 1101 રૂપિયા સંગીતાબેન દિલીપભાઈ ગજેરા, 5100 રૂપિયા સ્વર્ગવાસી ઘનશ્યામભાઈ રવજીભાઈ ગજેરા, હસ્તક જિગ્નેશભાઈ ઘનશ્યામભાઈ ગજેરા, 500 રૂપિયા મનુભાઈ લાલજીભાઈ ડોબરિયા, 1100 રૂપિયા પંકજભાઈ ગોકળભાઈ નસીદ, 2100 રૂપિયા મનુભાઈ બચુભાઈ ડોબરિયા, 2100 રૂપિયા જીતેનભાઈ લલ્લુભાઈ ડોબરિયા, 551 રૂપિયા કરણાભાઈ જીવાભાઈ ભરવાડ, 1100 રૂપિયા અશોકભાઈ મનુભાઈ ચૌહાણ, 1111 રૂપિયા ભાઈલાલભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ, 500 રૂપિયા રવજીભાઈ મધુભાઈ દેવી પૂજક, 2100 રૂપિયા નનુભાઈ રાઘવભાઈ ઠુમર, 1100 રૂપિયા રમેશભાઈ રાઘવભાઈ ડોબરિયા, 1100 રૂપિયા હિરલબેન ભદ્રેશકુમાર ગેડિયા, જેઓ આપણા શાસ્ત્રીજી હાર્દિક દાદાને ભેટ સ્વરૂપે આપે છે. 1100 રૂપિયા ઝરણાબેન આકાશકુમાર ગોધાણી, તેઓ પણ આપણા શાસ્ત્રીજીને ભેટ સ્વરૂપે 1100 રૂપિયા આપે છે. 1100 રૂપિયા અંસારભાઈ બાબુભાઈ સવર, 1100 રૂપિયા મનસુખભાઈ નાગજીભાઈ વેકરિયા, 1111 રૂપિયા વૈદ પ્રવીણભાઈ ડોબરિયા, 11111 રૂપિયા મગનભાઈ ખુટ, 2100 રૂપિયા બાલુભાઈ મનજીભાઈ ગજેરા, 2501 રૂપિયા સ્વર્ગવાસી કાશીબેન મેઘજીભાઈ વેકરિયા, 11000 રૂપિયા સ્વર્ગવાસી કનુભાઈ શંભુભાઈ દેવાણી, હસ્તક અશોકભાઈ કનુભાઈ દેવાણી, 2500 રૂપિયા સ્વર્ગવાસી જયસુખભાઈ વલ્લભભાઈ ડોબરિયા, હસ્તક વિપુલભાઈ વલ્લભભાઈ ડોબરિયા, 2551 રૂપિયા સ્વર્ગવાસી કનુભાઈ લવજીભાઈ ગજેરા, હસ્તક મહેશભાઈ કનુભાઈ ગજેરા, 2100 રૂપિયા ભાવેશભાઈ ચતુરભાઈ ડોબરિયા, 5100 રૂપિયા ધીરુભાઈ જેઠાભાઈ ગજેરા, 501 રૂપિયા અનુબેન કનૈયાલાલ સિદ્ધપરા, 2100 રૂપિયા નનુભાઈ હરિભાઈ ગજેરા, 5000 રૂપિયા અશોકભાઈ કરકર, જેઓએ અમેરિકાથી આપણી વચ્ચે રોકડ અનુદાન મોકલાવેલું છે, 5000 રૂપિયા ડેડી વેકરિયા સાહેબ, 5000 રૂપિયા દયાળભાઈ ચોવટિયા, 11000 રૂપિયા સુરેશભાઈ રામાણી, તેઓએ પણ યુએસએથી આપણી વચ્ચે રોકડ અનુદાન મોકલેલું છે, 501 રૂપિયા નાગજીભાઈ પોપટભાઈ સરદારા, 2000 રૂપિયા ધીરુભાઈ નાગજીભાઈ વેકરિયા, 1100 રૂપિયા દિનેશભાઈ હંસરાજભાઈ અકબરી, 500 રૂપિયા દિવાળીબેન લાલજીભાઈ વેકરિયા અને 1100 રૂપિયા અશ્વિનભાઈ લાલજીભાઈ વેકરિયા. જોરદાર તાળીઓના ગડગડાટથી તમામ દાતાઓને વધાવો. બહેનોએ ભગવાન ભાગવતજીના ઠાકોરજીના દર્શન કરવા માટે આવવું હોય તે મંચની ડાબી બાજુથી આવીને જમણી બાજુથી ઉતરી જાય, જેથી મંચની ગરિમા અને વ્યવસ્થા બંને જળવાઈ રહે. ₹500 રામ ભરોસે આ ભાગવત જ્ઞાન ગંગામાં દાન ભેટે આપવામાં આવે છે. જસુબેન કિશોરભાઈ ગજેરા અને તેમના પરિવારને નમ્ર વિનંતી કરું છું કે મંચ પર પધારશે, ભગવાન ભાગવતજીના ઠાકોરજીના દર્શન પ્રાપ્ત કરશે. જેઓ ₹5100 ભાગવત જ્ઞાન ગંગામાં રોકડ અનુદાન તરીકે આપે છે, દાદાજીને ભેટ સ્વરૂપે આપે છે. તમામ માનવતા મહેમાનોને નમ્ર વિનંતી છે કે